ગઈકાલે આદિવાસીના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી। એક બાજુ ડેડિયાપાડાના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા અને બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો કાર્યક્રમ નેત્રંગની અંદર હતો। પરંતુ ક્યાંક હવે આ કાર્યક્રમને લઈને જો ચૈતર વસાવાની એક મોટું જનસભા કહી શકાય, શક્તિ પ્રદર્શન કહી શકાય, એ જ વાતને લઈને આપ નેતા પિયુષ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી રાજકારણ ગરમાયું છે। એક બાજુ આદિવાસી વિસ્તારની અંદર આપની ઇફેક્ટ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે ચૈતર વસાવાની સભાની અંદર જે લોકો હાજર રહ્યા હતા એના ઉપરથી ક્યાંક ભાજપનું ટેન્શન વધ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। જે રીતે કાલના દ્રશ્યો સામે આવ્યા હતા, જે રીતે કાલે ચૈતર વસાવાની સભામાં ભીડ ઉમટી હતી, એ દરેક વાત ક્યાંક ને ક્યાંક ભાજપનું ટેન્શન વધારી શકે છે એવી શક્યતાઓની વચ્ચે જે લોકો કાલે ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે પ્રધાનમંત્રી મોદીની પણ જે રીતે ડેડિયાપાડાની અંદર જનસભા થઈ હતી એ જ દરેક વાતને લઈને આપ નેતા પિયુષ પટેલે વધુમાં શું કહ્યું સાંભળીએ। આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાજીનો જન્મ જયંતિ, આ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે જે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે સ્વયંભૂ ઉમટી પડ્યા, એ તમામ લોકોનો હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ અન્ય સમાજના લોકો પણ જ્યાં ચૈતરભાઈની તાકાત બનવા માટે અને આદિવાસી સમાજના હક અધિકાર અપાવવા માટે અને એમની તાકાત અને એમની એકતા બતાવવા માટે જે આવ્યા છે એ તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આજે વાત એ કરવી છે કે ગુજરાતના બે મોટા પ્રોગ્રામ, એક પ્રોગ્રામ જે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય અને ચૈતરભાઈ વસાવા જેવો ધારાસભ્ય છે ડેડિયાપાડાના, એ વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીની અંદર જે પ્રોગ્રામ કરવામાં આવ્યો, ત્યાં પ્રધાનમંત્રીજીના જે પ્રોગ્રામમાં તમામ પ્રકારના જે સરકારી વાહનો છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો, જનતાના ટેક્સનો દુરુપયોગ કરવામાં આવ્યો। આજે ત્યાં આગળ મોટામાં મોટો ડોમ બાંધવામાં આવ્યો, ત્યાં સરકારી બસોનો દુરુપયોગ કરવામાં આવ્યો, ત્યાં પોલીસને પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રાખવામાં આવી, ત્યાં આગળ તલાટી જે કંઈ ગામના સરપંચો હોય અને મામલતદાર શ્રીઓને પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવા માટે ત્યાં આગમન કરવામાં આવ્યું હતું। પરંતુ બીજી બાજુ જે નેત્રંગ ખાતે જે પ્રોગ્રામ યોજાયો, આ પ્રોગ્રામની અંદર ના તો કોઈ ડોમ હતો, ના પાણીની વ્યવસ્થા હતી, ના જમવાની વ્યવસ્થા હતી, ના તલાટી હતા, ના મંત્રી હતા, ના તંત્રી હતા, અને ફક્ત ચૈતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ આ બે ધારાસભ્યની આગેવાનીની અંદર આદિવાસી સમાજનો જે અવાજ છે એવા બંને ધારાસભ્યની આગેવાનીની અંદર આ જે પ્રોગ્રામ જે યોજાયો અને જે જન્મ જયંતિ જે ઉજવવામાં આવી એ બતાવી રહ્યું છે કે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે। આદિવાસી સમાજને મજબૂત કરવા માટે અન્ય સમાજના લોકો પણ આદિવાસી સમાજ સાથે જોડાઈ રહ્યા છે અને આદિવાસી સમાજના હક અધિકારો અપાવવા માટે તમામ સમાજ એકત્ર થઈ અને ત્યાં આગળ એમની સાથે જ્યારે પણ એમના હક અધિકારની વાત હશે ત્યારે ઉપસ્થિત રહેશે। સાથે જ આદિવાસી સમાજનો જે આજનો જે નેત્રંગ ખાતેનો જે પ્રોગ્રામ હતો એનાથી તમામ સમાજના લોકોએ એક શીખ લેવી જોઈએ કે જેવી રીતે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી છોડી અને તમામ જે મતભેદ હોય એ દૂર કરી અને એક મંચ ઉપર ઉપસ્થિત થઈ ગયા, એવી જ રીતે તમામ સમાજના લોકોએ પણ તમામ પક્ષ પાર્ટી છોડી અને મતભેદ છોડી અને એક મંચ ઉપર જ્યારે સમાજની વાત આવે ત્યારે ઉપસ્થિત થઈ જવું જોઈએ અને ઊભા રહી જવું જોઈએ અને ખભેથી ખભો મુકાવી અને સામે કોઈ પણ સત્તા હોય એ સત્તાની સામે લડવા માટે એકત્ર થઈ જવું જોઈએ। ન કે આપણે ગુલામ બની અને આપણે એ સત્તાની અંદર બેઠેલા લોકોની આપણે ચાપલુસી કરવી જોઈએ। આજે આદિવાસી સમાજ જે રીતે જાગૃત થયો છે એ ગર્વની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આદિવાસી સમાજ જાગૃત થતો રહે અને આગામી દિવસોની અંદર પણ અમે ગામે ગામ જઈને હજુ પણ સમાજના લોકોને, આદિવાસી સમાજના લોકોને, અન્ય સમાજના લોકોને, પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઓબીસી એસટી કોઈ પણ સમાજ હોય, આ તમામ સમાજના તમામ વર્ગના લોકોને પણ અમે જાગૃત કરવાનો સતત પ્રયત્ન કરીશું। અસ્તુ, ભારત માતા કી જય, જય જોહાર, જય આદિવાસી, જય સરદાર। જે રીતે તે લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હવે સીધા પ્રહાર ભાજપ ઉપર પણ કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી રાજકારણમાં પણ મોટો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।